તારીખ 10/11/2025ના રોજ રાજકોટ શહેરના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગે જાહેર જનતાને જરૂરી સૂચનો આપ્યા છે. ગયા સપ્તાહ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 847 ક્લોરીન ટેસ્ટ, 35,659 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 1289 ઘરોમાં ફોગિંગ કરવામાં આવી છે. પાણી ઉકાળીને પીવું, ક્લોરિનેશન કરેલું પાણી જ વપરાશમાં લેવું, ગંદકી ન કરવી, વાસી ખોરાકનો ઉપયોગ ટાળવો અને દર્દીને તાત્કાલિક ORS પીવડાવવું જેવા પગલાં લઈ અપીલ કરવામાં આવી છે. મચ્છર ઉત્પત્તિના કેસો 319 રહેણાંક અને 165 કમર્શિયલ સ્થળોએ નોટિસ અપાઈ છે તેમજ ₹28,750નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. ગયા અઠવાડિયે ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા છે, જ્યારે મલેરિયા, ચિકનગુનિયા શૂન્ય છે. અન્ય રોગોમાં શરદી, ઉધરસ 807, સામાન્ય તાવ 717 અને ઝાડા ઉલટી 169 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકા જાહેર જનતાને સહકાર અને સ્વચ્છતા જાળવી રાજકોટને રોગમુક્ત શહેર બનાવવા માટે આહ્વાન કરે છે.